વાલાની શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રીતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યું હતું। સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આર્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR અંતર્ગત વાલાની શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી, શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયા સેક્રેટરી ડોક્ટર વનરાજસિંહ મહિડા, આર્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના VP સંદીપ પારેખ, સેફટી હેડ દીપક સલી, દેવેન્દ્રસિંહ, રોટરીના પ્રોજેક્ટ ચેરમેન મનીષ પોદાર તેમજ APMCના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા, શાળાના આચાર્ય પરેશ પટેલ, કેસરીસિંહ સાયણિયા, અશ્વિનસિંહ વિહારિયા, રાજેન્દ્રસિંહ સાયણિયા અને દેવભા કાઠી સહિત વિવિધ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આર્ટ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ પ્રસંગમાં સહભાગી જે કાપડ વિતરણનો પ્રોગ્રામ છે એમાં સહભાગી થવા માટે અમને જે માર્ગદર્શન આપ્યું છે અને એ લોકો બધા ભેગા મળીને આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવ્યો છે। રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું સંચાલન થયું છે। ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજના તબક્કે આર્ટી ઇન્ડસ્ટ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રંગચેતના વિદ્યાલય પરિવારે પણ ખૂબ જહેમત કરીને તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ, ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે। આજે અમે રંગનવચેતન વિદ્યા મંદિર ખાતે કાપડ વિતરણનો પ્રોગ્રામ આયોજિત કર્યું છે। આ પ્રોગ્રામ અમને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ મળ્યો છે, CSR સપોર્ટ। એમાં લગભગ 4000 છોકરાઓને અમે આ કાપડ વિતરણ કર્યું છે। આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અને અમને સહકાર આપવા માટે શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને શ્રી રીતેશભાઈ વસાવાએ પણ ખૂબ મદદ કરી છે। તો આ સાથે હું શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા અને આરતી ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભારી માનું છું।